જય સોનલમાં જય મુકલમાં મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજનો વ્લોગ બપોરે શરૂ કરું છું કારણ કે સવારમાં નવરાઈ નહોતી, એટલે તો સૌથી પહેલા અપડેટ લઈ છે ભાઈની. નમસ્કાર. નમસ્કાર. કેમ છો મોટા ભાઈ? બસ શાંતિ છે. એકદમ શાંતિ. એકદમ શાંતિ. શું આ છે આજના ન્યૂઝમાં? શું છે આજના ન્યૂઝમાં એ છે કે વડાપ્રધાન બની જાય કાલે શપથ લઈ લે, એટલે આજ જ લેવાના છે. હા હા, પણ આજ નો લેવાની એટલે હવે કાલે લે. બરોબર બરોબર. એટલે એવું છે બધું. અને એકવાર આ દાદાની માથાકૂટ હાલે છે. દાદા વયા ગયા છે. શું યુગભાઈ? સવારનો ભાઈ દાદા દાદા કરે છે અને દાદા મૂકીને વયા ગયા છે બહાર ગામ, એટલે ભાઈને દાદાનું થોડુંક થયું છે, દુઃખ થયું છે. ક્યાંય ગયા એમ. દાદાનું વાવા છે? દાદા એક ધારો દાદા દાદા કરે સવારનું. મૂકી દે, પછી દાદાને પહેરવું હોય ને. મિક્સરની સાફ સફાઈ હાલે છે કારણ કે યુગભાઈ હાટું બનાવવાનું હોય છે. શું બનાવવાનું છે? ચટણી ફુદીનાની. ઉનાળાનો એમાં ફુદીનો અને કોથમરી કાલ લઈ આવ્યા, બગસરા ગયા ને, એટલે ચટણી ખાવા હાટું. ચટણી અમને બહુ ભાવે, ફુદીનાની હોય ને. ફુદીનાની ચટણી બને છે અત્યારે, લસણ ને નાખીને બધું, મરચા અને ફુદીનો અને કોથમરી ને બધું. તો તૈયાર છે ચટણી. તો હજી ચટણી તો તૈયાર થઈ ગઈ છે. હવે લઈ છે રહોડાની અપડેટ. રહોડામાં શું બને છે બપોરામાં? જય માતાજી ઇન્દુબેન, શું છે આજ પ્રોગ્રામ? ચણાના લોટ વાળા મરસા કરવા છે. ચણાના લોટના ભરેલા આખા મરસા તને ભાવે ને? એટલે આખા ભરેલા મરચા કરે છે મમ્મી. મરસા પછી લઈ આવે છે બહુ ઝાઝા. હા, એટલે બીજા હુકવી નાખે બહુ ઝાઝા લઈ આવ્યો. એમાં કેવું થયું, કાલ હું બગસરા ગયો ને, એટલે મને નહોતી ખબર પપ્પા લઈ આવ્યા છે મરચા. એટલે પપ્પા 500 મરચા લઈ આવ્યા ને હું 500 મરચા લઈ આવ્યો, એટલે કિલો મરચા ભેગા થઈ ગયા છે. યુગભાઈ રિક્ષા આગો છો? રિક્ષા ટાયર નીકળી ગયું. યુગભાઈએ ટાયર કાઢી નાખ્યું રિક્ષામાંથી. આ ભાઈ કહે છે મને દાદા પાસે લઈ જાઓ. દાદા પાસે કેમ લઈ જાઓ? દાદા બહાર ગયા. કેટલો બધો હેવાયો છે પપ્પાનો. આ જરી કઈ રેઢો ન રહી, તરત પપ્પા પાસે વયો જાય. પણ પપ્પા બહાર ગામ ગયા છે ને, એટલે અટાણે મને પકડ્યો છે ભાઈએ. તો જ્યોતિ કાકા અત્યારે હમણાં સાડે ચડાવ્યા છે ભાઈને. આપણે હમ લઈને જવું દાદા પાસે. તો આ કઈ આયા હાલ છે પછી અહીંયા યુગના બા બે છે, અહીંયા યુગના દાદા બે છે, તાતા અહીંયા બે છે, તાતા અને પપ્પા અહીંયા પપ્પા બે છે. બધા બે હોવાના છે ને. યુગભાઈ ક્યાં બે છે? આમ ખોલવાનું, આમ, પછી આમ દરવાજો બંધ કરી દેવાનો, પછી કેમ આંકવાનું? દુબેને મરચા બધા ભરી દીધા છે અને હવે આને વઘારવાના છે ને. હા, હવે વઘારવાના છે. હા, રાઈ, જીરું અને મેથી. બરોબર. મસાલામાં નાખ્યો રાઈ, જીરું, મેથી લેવાની છે. અમે મસાલું ખાલી થઈ ગયું છે. ખાલી કેમ થઈ ગયું? નાખવાની છે મેથી. હિંગ લઈ આવ્યો શું કરતા? હા, બધું લઈ આવ્યા છે. હારેથી જ લઈ આવે. અને હવે છે ને એક ખાંડ ખૂટવા આવ્યું છે ભાઈ. હવે પાછી ખાંડ રહી ગઈ અને લસણ હજી બાકી છે. લસણ તો થોડું ઘણું બાકી છે, લીધું છે. પણ એક ખાંડનો કટો લઈ લેવાનો. અને બીજું એક મારે કામ કરવાનું છે ખાસ ચોમાહાનું. આ જે તાડપત્રી રહી ને એને આની ઉપર ઢાંકી દેવાની છે, નળિયા ઉપર, એટલે ચોમાહાનું રહોડામાં પાણી ક્યાંય પડે નહીં. બદલાવ્યો પણ બહુ વરસાદ ને પવન હોય ને, ના તો પાણી પડે છે, એટલે આની માથે કાગળ ઢાંક્યું હોય તો સારું. રહોડામાં રાંધવું કેવી રીતે? હા, એટલે ઢાંકી દે બપોર પછી. કાટમાળ બદલાવ્યો પણ ઓલું વાવાઝોડું થયું ને, એટલે નળિયા આગા પાછા થઈ ગયા છે. હા, એટલે આ કાગળ હરખોથી બપોર પછી 6 વાગે સાંયો થઈ જાય ને તો એ ઢાંકી દેવાનું. બહુ પવન ને બહુ વરસાદ હોય ને તો એ રહોડામાં પાણી પડે છે, એટલે તાડપત્રી ઢાંકી દઈ ને તો ઉપાધિ નહીં ચોમાહાની. યુગભાઈ નો બની ગયો છે કુબો અને હવે યુગભાઈ આને ફટ એમ કરશે. ફોડવો છે આપણે ઘર તો ફટ હમણાં જોતે કાકા ફટ કરે. જો આવ્યો આ બે જા ફોડું તો આ કઈ દા. તો હવે યુગભાઈ નો કુબો ફોડું છું. લો યુગ આ કરી દે એલા ફટ. કેમ થયું યુગ? કેમ થયું? ફટ નારાનું થયું. તો ભાઈ ભરેલા મરચા તૈયાર છે.
અને યુગભાઈ અત્યારે કેરી ગોઠવે છે. જો બધાને એક એક કેરી વાટકામાં દઈ દીધી છે. આ ભાઈનું કામ છે આજનું. એ છે બપોરામાં કોબી, રોટલી, ભરેલા મરચા, ફુદીનાની ચટણી અને કેરી. ભાઈ બાકી રહી ગયા છે હજી. થાળી નથી, કાંઈ નથી. તો લઈ લ્યો, કોણ ના પાડે? આવી છે. તો બી લઈ લ્યો ને, પણ કોણ ના ધીમે પાડે? ધીમે થાળી સેલ્ફ સર્વિસ કહેવાય. હા, અમારી થાળી તૈયાર થાય છે. ધીમે ધીમે થઈ જાય ટૂંક સમય. હાલો ઇન્દુબેન, ફિક્સ થાળી નહીં હો, ફૂલ થાળી. વાગી ગયા છે 4:30. અહીંયા મમ્મીએ જો કેવડું મોટું કામ ઉખેડ્યું. અહીંયાથી લઈને અહીંયા સુધી મોટું કામ. બોલો, અવડું મોટું કામ ઉખેડ્યું. ગોદડું સીવી નાખવું છે એમ ને? એ મેડમ બેસી ગયા છે હંસે સિલાઈ કરવા. પડ બનાવે છે. પડ બનાવીશો ને? હમણાં લીવર ઉપર લીવર મારશે. અને યુગભાઈ આવી ગયા છે કામ વધારવા. એ કાનુડા, કાનુડા, એ કાના. અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી હતી, પણ અત્યારે તો તડકો છે. આમાં કાંઈ લાગતું નથી, વાદળા છે ખાલી, બાકી અહીં તડકો છે. જો એટલે આગાહીનું કાંઈ નક્કી ન હોય. આવે તો આવી જાય, ન આવે તો ન આવે. શું છે જ્યોતિદાનજી? દેશી પંખો ચાલુ કરી દીધો. ખોલી દો એમ કે? લે ખોલી દો, લે લ્યો. હે આખા ખોળા કરવા માંડ્યો છે. અંદરથી બધું અહીંયા બહાર કાઢી નાખ્યું છે ભાઈએ. હા, એ તારું છે, બધું તારું જ છે હો. હા, જો યુગરાજે મને આંજણ આપ્યું છે કે મને આંજણ કરી દો, પણ આ બાળક માટે નહીં સારું. તો ડૉક્ટરનો વિડીયો જોયો? નો કરાય, નો કરાય. નહીં, હજી બાવ છો ને, નો કરાય. બાવ શું મોટા હોય ને એને નો કરાય. ડૉક્ટરે ના પાડી છે. ડૉક્ટર ઇમરાન પટેલના વિડીયો જોઈજે બાળકોને. અમુક લોકો કાજળ કહે અને અમુક લોકો આંજણ કહે છે. અમે તો આંજણ કહીએ છીએ અહીંયા. તમે ત્યાં શું કહેતા હોય ખબર નહીં. એટલે આંખમાં એ બાળકો માટે તો હાનિકારક છે, એટલે ન કરવું જોઈએ. પણ છતાં યુગના મમ્મી ક્યારેક કરે છે, એટલે હું તો ના પાડું છું. જો અત્યારે ભાઈ પાવડર લગાડે છે અહીંયા બધે. જો કાંઈ ખબર પડે છે આ બોતડાને? યુગભાઈ બહુ ન લગાડે પાવડર. લાવો હવે ઢાકા કરી દો, લાવો. એનો સાનો ન કરાય, એ પાવડર છે. જો આ તારો પાવડર છે, હાલે. ઓલો તારો પાવડર નથી, લાય. એ તું બાવ હતો ને, એ પાવડર છે. તું નાનું બાવ હતો ને, એ પાવડર છે. હા, લે, આ તારો પાવડર છે. ઓલો બાવ નો હતો, તું નાનું બાવ હતું ને, એ છે. લઈને વયો ગયો ગાંડો. આમ જો અત્યારે આ ગોદડાનો આખો પ્લાન જ વીખી નાખ્યો છે. બીજું ગોદડું સીવવાનું નક્કી કર્યું છે મેડમે. ઠીક, પડ ફેરવું. મેં કીધું ગોદડું ફેરવું. કેવું? ઠીક. આ ડિઝાઇન કેવી જૂનવાણી છે. જો મમ્મીના જમાનાની છે ને. હે, માની? માની નથી, મમ્મીની જ છે. કેવી ડિઝાઇન છે, જો જૂનવાણી. બાકી આખી હાડી પ્લેન હતી. નવી છે. કાતરાયેલી આવે છે, જોઈજો મારા હાથમાં નો આવે. કાનુડો બેહી ગયો છે કેરીના ખોખામાં. યુગભાઈ નું ઓમ છે. એ ઓમ કાનુડા નું ઓમ છે. આમાં જો આગળ હાવજ દોર્યો છે યુગભાઈ. કેસર મેંગો અને લખ્યું છે હાવજ દોર્યો છે. જો તને ન દેખાય ને દીકોડી ત્યાંથી. ભૂમ ભૂમ. એલા આયલું આ તો. એ આ તો આયલું યુગભાઈ. એલા આયલું આ તો. એ હમ કેરી આવી ગઈ, કેરી કેતો
આમ જવું છે ગાડી જાઉં બંધ કરી દઉં એ તો પૂરાઈ જાય એવો છે ખોખામાં. પુરાઈ જાય પૂરી જાય. તો આજના વ્લોગમાં અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો. પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.